આજની ધર્મકથા. પ્રણામ. ગઈકાલ સુધી આપણે આયુષ્ય કર્મની પૂજાની ઢાળ એ પૂર્ણ કરી. આવતીકાલથી શાશ્વતા પર્વના દિવસો આવવાના. પર્વ એટલે ઉત્સવ. ઉત્સવ ઉલ્લાસ વિનાનો ક્યારેય ન હોઈ શકે. ઇનફેક્ટ ઉત્સવો આપણે ત્યાં મુકાયા છે જેટલા માટે કે આપણા ઉલ્લાસને સતત વધારતા રહે. દર થોડા દિવસે આપણે ત્યાં કેટલાક પર્વો છે. કેમ તો કે જીવન ક્યારેય નિરાશ અવસ્થામાં ન રહે અને નીરસ અવસ્થામાં ન રહે. આ પર્વો એ આપણી ચેતનાને એક વેગ આપનારા છે અને એટલે જ પર્વની ઉજવણી પણ આપણા ચૈતન્યને વેગ મળે એવી રીતે હોવી જોઈએ, આવેગ મળે એવી રીતે ન હોવી જોઈએ. પશ્ચિમી સંસ્કૃતિ જેને ઉજવણી કહે છે, જે આપણા બધાના મગજમાં ઘર કરી ગઈ છે, વિકૃત ગીતો વગાડવા, જોર જોરથી કંઈ પણ કરવું, ઉન્માદપૂર્વક કરવું, એ ઉજવણી નથી, એ વિકૃતિ છે. ઉજવણી એ છે કે જેમાં કોઈ પણ આવેગ જન્મેલો હોય એને દિશા ન મળે, અંદરના વીર્યને એક સારી દિશા વેગપૂર્વક મળે. અને એવું પર્વ એટલે શાશ્વતું ઓળીનું, નૌપતજીની ઓળીનું પર્વ વર્ષમાં 2 વાર આવે. આ વખતે આપણી ધર્મકથાઓ બંધ હશે 9 દિવસ. પણ ઈચ્છા કરી કે જેમને આટલી સરસ વીર વિજયજી મહારાજ સાહેબની ઢાળો ને રસપૂર્વક સાંભળી છે એ મહોપાધ્યાયજી મહારાજની સાથે અન્યાય નહીં કરે. એસ્પેશિયલી ચોથી ઢાળ, ચોથો ખંડ અને ચોથા ખંડની 11મી ઢાળથી કમસે કમની વાત છે, આખી કથા એ ચોથા ખંડની 10મી ઢાળે પૂરી થાય અને છેલ્લી 11મી જે ઢાળ આવે એ ઢાળની અંદરમાં નૌપતજીના દરેકે દરેક પદનું વર્ણન છે. આપણામાંના ઘણા બધા એવા છે કે જેમને નૌપતજીની ઓળી એટલે ફક્ત આઈમ્બીલની આરાધના આવો ભ્રમ હશે. આઈમ્બીલની આરાધના એ એક ભાગ છે, એના સિવાય કેટલું થઈ શકે એની વાતો એ 11મી ઢાળની અંદરમાં આપણને મળશે. આમ તો ચોથો આખો ખંડ છે ને મહોપાધ્યાયજી મહારાજ સાહેબે રચેલો, અદ્ભુત. આમ કહી શકાય કે આખું જૈન શાસન જેને જાણવું છે, જેને એમ છે કે ભાઈ મને કર્મ સાહિત્યથી માંડીને તત્વાર્થાધિગમ સૂત્રથી માંડીને બધાના પાયામાં શું છે, તત્વ શું છે એ સમજવું છે, તો એમણે શ્રીપાદ રાજાનો રાસ એની ચોથી ઢાળ કમસે કમ વાંચવી જ જોઈએ. 11મી ઢાળની અંદરમાં જે નૌપદનું વર્ણન આવે છે એમાં એક એક પદને જે એમણે ન્યાય આપ્યો. ફોર એક્ઝામ્પલ અરિહંત પદ છે તો એમણે વર્ણન કર્યું કે અરિહંત કોણ છે, કેવા છે, તો કે ત્રીજે ભાવે, પૂર્વથી ત્રીજે ભાવે જેમણે ઉત્તમ તપ કર્યું છે અને જીનેશ્વર નામકર્મ એટલે કે તીર્થંકર નામકર્મ બાંધ્યું છે, જે 64 ઇન્દ્રો વડે પૂજિત છે, જેને વંદન કરવાથી દીર્ઘકાળ સુધી આનંદ પ્રાપ્ત થઈ શકે એવો લાભ થાય છે, જેમના કલ્યાણકના દિવસોની અંદરમાં નરકની અંદરમાં પણ અજવાળું થાય, જેઓ 34 અતિશયને ધારણ કરતા હોય અને સર્વગુણમાં શ્રેષ્ઠ હોય, જે જન્મ્યા ત્યારથી જ 3 જ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન, એ ત્રણેય જ્ઞાન જેમને જન્મથી જ એમની ભેગા હોય, જે પોતાના જ્ઞાન વડે પોતાના કર્મના ક્ષયને પણ સમજી અને જોઈ શકે છે. પોતે દીક્ષા લે છે એ સમયે સહજપણે દીક્ષા લઈ લીધી એવું નહીં, એમને જોયું, દરેકે દરેક તીર્થંકર જુએ કે મારું ભોગાવલી કર્મ ક્ષય થયું છે, તો ચાલો હવે હું દીક્ષા લઉં. સાધના કરે, કેવળ જ્ઞાન પામે, ભવ્ય જીવો માટે ઉપદેશ અને માર્ગની સરસ મજાની આખી એક શ્રેણી રચાવે. એમના વિશેષણોની વાત કરી કે કેવા છે અરિહંત પરમાત્મા, તો કે ગોવાળ જેમ પ્રાણીઓનું રક્ષણ કરે
એવી રીતે ભગવાન કરુણાથી 3 જગતને વિશે અહિંસાનો અમારીનો પડો વગાડવા રૂપી એ ગોવાળ છે. બહુરૂપી સમુદ્રમાં પડેલા પ્રાણીઓ માટે નાવિક છે કે જે મોક્ષ નગરે પહોંચાડે છે. સંસારરૂપી જંગલની અંદરમાં રખડતા પ્રાણીઓની માટે સાર્થવાહ છે. તો આવી બધી ઉપમાઓ પણ આપી. અરિહંતની વિશિષ્ટ ઉપમાઓ. 8 પ્રાતિહાર્ય છે, 35 ગુણયુક્ત વાણી છે, જે જગતને પ્રતિબોધ કરે છે. આવા જિનેશ્વર ભગવાન છે. આ લેવાનું વિશેષ કારણ એ છે કે આપણને સામાન્યપણે કોઈ આપણને પૂછે કે ભાઈ આ તમારો ધર્મ, એના મુખ્ય તત્વો શું? તો દેવ તત્વની અંદરમાં અરિહંત અને સિદ્ધ આવશે. ગુરુ તત્વની અંદરમાં આચાર્ય, ઉપાધ્યાય અને શ્રમણી ભગવંતો આવશે. અને ધર્મ તત્વની અંદરમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ આવશે. તો એ તત્વો શું છે? એ પદોનો અર્થ શું છે? એ પદમાં એક્ઝેક્ટલી શું આવે છે? એ સમજ્યા વગર આપણે આપણા ધર્મની વ્યાખ્યા કોઈને કેવી રીતે આપી શકશું? અને એટલા પ્રબુદ્ધ તો આપણે થવું જોઈએ. સાવ ક્ષુલ્લક ભાષાઓની અંદરમાં આપણે આપણા ધર્મને વર્ણવીએ કે આપણા ઉપકારી તત્વોને વર્ણવીએ, એ યોગ્ય નથી. આપણે બુદ્ધિશાળી વ્યક્તિઓ છીએ. તો કેટલું ખેડાણ તો આપણું હોવું જોઈએ. અને આ ઢાળ એવું કહે છે કે 9 તત્વની અંદરમાં આખું ને આખું વિશ્વ આવી જાય છે. જેટલું પણ આ વિશ્વની અંદરમાં શુભ છે, જેટલું પણ, એમાં ધર્મનો ભેદ નહીં, શાસનનો ભેદ નહીં, કોઈ પણ જેટલું પણ શુભ છે એ ડિવિઝન કરીને આખા 99 તત્વોની અંદરમાં, 99 પદોની અંદરમાં આવી જાય છે. યા તો એ દેવ તત્વમાં આવ્યું, યા તો ગુરુ તત્વમાં આવ્યું, અને યા તો ધર્મના 4 પગથિયા જે મૂક્યા પાયા, એમાં આવી ગયું. તો આ બધા ગુણોને સમજવા જોઈએ. એ સમજવા માટે આપણને સ્પેસ જોઈશે, અવકાશ જોઈશે, સમય જોઈશે. તો હું ઈચ્છું કે આપણે જે 20-22 મિનિટ રોજનો સત્સંગ કરીએ છીએ, એવી જ રીતે આ 20-22 મિનિટ સુધી આપણે આ પુસ્તકનો સ્વાધ્યાય કરીએ, વાંચીએ, જાતે બેસાડીએ, જેમને રુચિ છે ઘરમાં એવા લોકોને. ગુજરાતીમાં જ છે, છતાં એના અર્થો પણ આપેલા છે. આવો શ્રીપાદ રાજાનો રાસ, એ પુસ્તક આરૂઢ થયેલો છે. એ પુસ્તક ક્યાંકથી ભેગું કરીએ. મોપદ્દેજી મહારાજ સાહેબે છેલ્લે જે એક આખો કળશ રચ્યો, એની અંદરમાં એમણે બહુ જ સરસ વાતો, આપણા કેટલા બધા પ્રશ્નોના જવાબ જેમાં મળી જાય એવી વાતો. એક ગાથા છે, યોગ અસંખ્ય છે જીન કયા, નવપદ મુખ્ય તે જાણો રે, એ તણે અવલંબને આત્મ ધ્યાન પ્રમાણો રે. કોઈને એમ થાય કે હું શું કરું? હું દાન કરું છું, તો કોઈ એમ કહે છે કે દાન કરતાં વધુ લાભ આમાં મળે. ક્યાંકથી લોકો એવું કહે છે કે આના કરતાં વધુ લાભ આમાં છે, આના કરતાં વધુ લાભ આમાં છે, આના કરતાં આ મોક્ષે વધારે વહેલું લઈ જાય. તો સામાન્ય માણસ તરીકે હું કન્ફ્યુઝ થયો છું કે ભાઈ મારે એક્ઝેક્ટલી કરવાનું શું, મને એ કહો. હું કંઈક કરું, સરસ ઉલ્લાસથી કરું, ને પછી એમ કહું કે એના કરતાં વધારે લાભ તો આમાં છે. તો મેં જે કર્યું એનો આનંદ કેવી રીતે ટકશે? આવી અત્યારની આપણા બધાની પરિસ્થિતિ છે. અને આ એક ગાથા આપણને સરસ મજાનો જવાબ આપીને આપણને આપણા બધા પ્રશ્નોને વાળી લે છે. આત્મવૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે જિનેશ્વર ભગવંતોએ અસંખ્ય યોગો કહ્યા છે. એટલે એનો અર્થ એ થયો કે હું જે પણ યોગી એમને સેવું છું, જો એમનો કીધેલો યોગ છે તો વાત પૂરી થઈ ગઈ. એના કરતાં ચડિયા તો કોઈ બીજો હોય તો આ ગૌણ થયો એવું નથી. અસંખ્ય યોગ છે, એમાંનો જે પણ એક યોગ પણ હું સેવું તો એ પણ મોક્ષનું કારણ બની શકે. તો આવી વાતો, રહસ્યમય વાતો અઢળક આ ચોથા ગણની અંદરમાં કુલ મળીને મોપદ્દેજી મહારાજ સાહેબે જે પાછળથી આ રાસ પૂરો કર્યો, કેટલી સરસ વાત એમને છેલ્લે લખી. મૂળમાં હકીકતમાં આ રાસ શરૂ કર્યો તો વિનય વિજયજી મહારાજે. એમને ખ્યાલ પણ આવ્યો કે હું આ પૂરો નહીં કરી શકું, એટલે શરૂ કરતાં પૂર્વે જ એમણે યશોવિજયજી મહારાજને સંપર્ક સધાવી અને કહ્યું કે ભાઈ જો મારો અગર અધૂરો રહી જાય અને આયુષ્ય પૂરો ન થાય તો તમે પૂરો કરજો. બાંહેધારી લીધી. સાહેબે બાંહેધારી આપી પછી રાસ શરૂ કર્યો
કેટલી બધી આ ઉત્તમ પુરુષોની ચીવટ હોય છે કે નિષ્ફળ પ્રક્રિયા હું નહીં કરું, આ પૂરી તો થવી જોઈએ. ભલે મારું આયુષ્ય પૂરું થાય તો કોઈક બીજું સક્ષમ વ્યક્તિત્વ જોઈએ, અને સક્ષમ વ્યક્તિત્વને હામી પહેલાં એની ભણાવી પછી એને શરૂ કર્યું. એ વિનય વિજયજી મહારાજ સંવત 1738ની અંદરમાં રાંદેર સુરતની બાજુમાં ચોમાસું હતા, સંઘના આગ્રહથી એમણે રાસ રચ્યો. 750 ગાથા બનાવી પોતે, અને એ પછીથી આયુષ્ય ક્ષય થયું, દેવલોક પામ્યા. અને એ પછીથી વિનય વિજયજી મહારાજ સાહેબનો વિશ્વાસ જેમની ઉપર હતો અને એમના સંપૂર્ણ પ્રેમથી જે પવિત્ર થયા છે એવા નય વિજયજી મહારાજ સાહેબના શિષ્ય યશો વિજયજી મહારાજ સાહેબ ઉપાધ્યાય, એમણે આ રાસ પૂરો કર્યો. વાત કેટલી સરસ છે, પણ હવે એના શબ્દો જુઓ એમને શું લખ્યા. તાસ વિશ્વાસ ભાજન તસ પૂર્ણ પ્રેમ પવિત્ર કહાયાજી, શ્રી નય વિજય વિબુધપય સેવક સુજસ વિજયો વચાયાજી. પોતાને સૌથી છેલ્લે રાખ્યા. વિનય વિજયજી મહારાજ સાહેબને એટલું બધું માન આપ્યું. શાર્દ શબ્દ સતગાથા વિરચી પહોંતા તે સુર લોકેજી, તેના ગુણ ગાવે છે ગોરી મિલી મિલી થોકે થોકેજી. કેવા છે આ મહોપાધ્યાયજી મહારાજ કે જેમના ગુણોને સૌભાગ્યવંતી સ્ત્રીઓના ટોળે ટોળા મળીને ગાય છે, એવા આ વિનય વિજયજી મહારાજ હતા. એમના પ્રેમ પાત્ર એવા મારા ગુરુ ભગવંત હતા નય વિજયજી મહારાજ, અને એમનો ચરણ સેવક એવો હું યશો વિજય ઉપાધ્યાય છું. ઓળખાણ આપવાની પદ્ધતિ જુઓ. પોતે મહોપાધ્યાયજી છે, પણ પોતાની ઓળખાણ પહેલાં પોતાના ઉપકારોને કેવી રીતે વર્ણવે છે. રાસમાંથી આ શીખવાનું છે. એક એક ગાથાના રહસ્યોમાંથી આપણે આ પામવાનું છે. શેની માટે રાસ રચ્યો? ભાગ થાક તો પૂર્ણ કીધો, તાસ વચન સંકેતેજી, તીણે વણે સમકિત દ્રષ્ટિ જે નર, તેહ તણે હિત હેતેજી. સમ્યક દ્રષ્ટિ મનુષ્યો છે, એમના કલ્યાણ માટે મેં આ રાસ પૂરો કર્યો છે. હવે જેને સમ્યક દર્શન થયું છે અથવા પામવું છે, એ લોકોને જો રાસમાં રુચિ જ નહીં હોય તો આ મહોપાધ્યાયજી મહારાજ સાહેબે કોની માટે મહેનત કરી, એ પ્રશ્ન ઊભો થશે. એટલે એ હેતુસર પણ આપણે વાંચવો જોઈએ. વાંચવાથી શું થશે તો કે જે ભાવે એ ભણશે ગુણશે, તસગર મંગળ માળાજી, બંધુર સિંદુર સુંદર મંદિર મણિમય જાક જમાડાજી. જેઓ ભાવથી આ રાસને ભણશે, વાંચશે, સાંભળશે, એ બધાના ઘરે શ્રી સિદ્ધચક્ર ભગવંતના પ્રભાવથી માંગલિકોની મહારમાળા સર્જાશે. શ્રેષ્ઠ હાથીઓથી સુશોભિત, મણિરત્નોથી ઝળહળતા અલંકારો અને સુંદર મંદિર એ બધાને પ્રાપ્ત કરશે. દેહ સબળ સ્નેહ પરિચ્છદ રંગ અભંગ રસાળાજી, અનુક્રમે તેહ મહોદય પદવી લેશે જ્ઞાન વિશાળાજી. પરાક્રમયુક્ત શરીર, સ્નેહવાળો પરિવાર, અક્ષય અને મનોહર આનંદ, આ બધું પણ જે આ રાસને ભણશે, વાંચશે, સંભળાવશે, સાંભળશે, એ બધા પામશે. અને અનુક્રમે વિશાળ જ્ઞાન લક્ષ્મીથી પૂર્ણ એવા કેવળ જ્ઞાન અને અંતે મોક્ષપદને વરસે. માંગણીઓને પણ દિશા આપીને એક પૂર્ણતા આપે છે. ફક્ત ભૌતિક માંગણીઓ પર અટક્યા નહીં, આપણને ફક્ત ભૌતિકનો રસ ન જગાડ્યો, એને એક દિશા આપી અને પૂરી કરી કે આ બધાના અંતે તમારે પામવાનું તો આ જ છે. આવું એ સરસ મજાનું ગાન. 4 ખંડ છે. પહેલા ખંડની અંદરમાં 11 ઢાળ, બીજા ખંડની અંદરમાં 8 ઢાળ, ત્રીજા ખંડની અંદરમાં પણ 8 ઢાળ, ચોથા ખંડની અંદરમાં 14 ઢાળ, બધું મળીને ટોટલ 41 ઢાળો છે. આ બધાના રાગ અલગ અલગ છે. અને જો આ રાગમાં ગાઈએ તો આપણને એમ લાગે કે બસ આ ચાલતું જ રહે. 9 દિવસ આ પણ આરાધના છે. કુલ મળીને 1251 ગાથા અને 1825 શ્લોક જેમની અંદર સમાયા છે, એવો આ શ્રીપાળ રાજાનો રાસ વાંચવા જેવો છે. રોજ એક એક પદ, એક એક ઢાળ, એક એક ખંડ, જેટલી અનુકૂળતા મળે આ નવપદજીની આરાધના છે. ફક્ત આ ઇમ્બિલની આરાધના ગણવાથી આપણે બહુ અધુરાશ પામશું. આ બધી
અલગ અલગ પ્રકારની આરાધનાઓ છે કે અલગ અલગ દિવસે અલગ અલગ તત્વોની પૂજા અલગ અલગ દ્રવ્યોથી કરવાની, રોજ નવા નવા કપડાં પહેરીને જવાનું, પરિવાર સાથે જવાનું. ઉત્સવના દિવસો છે, નીરસપણે ન જીવી શકાય. સમય કાઢવાનો, નહીં વિચારવાનું કે મારે આ કામ છે, એ મારું રૂટીન છે અને આ ઉત્સવ છે. પર્વના દિવસોમાં રૂટીન કરતાં અલગ થવું જ પડે, સમય અલગ કાઢવો પડે. આવી માનસિકતા ઊભી કરવાની. કરીએ જ છીએ બીજા પ્રસંગોમાં, તો આ પર્વના દિવસોમાં કેમ નહીં? પરિવાર સાથે જવું. કેટલુંક તો આપણે કમાઈએ છીએ, તો એ પૈસાને વ્યવસ્થિત રીતે વાપરતા થઈએ. ઘરના દરેક વ્યક્તિને થાળ આપીએ, પુષ્પોના, દ્રવ્યોના, નૈવેદ્યના, ફળના. સરસ મજાના ધૂપ પ્રગટાવીએ, દ્રવ્યોની એક આખી શૃંખલા ઊભી કરીએ કે જેના કારણે જે બાળ કક્ષાના જીવો છે કદાચ આપણા ભેગા, આપણા પરિવારમાં, એને પણ અનુરૂપ એવું કંઈક આપણે ભેગું કરીએ, એને પણ આલંબન મળે. બધાને સાથે રાખીને ચાલીએ. સ્નેહવાળો પરિવાર, આ શબ્દ મોહપાત્યાજી મહારાજ વાપરે છે. આ ક્યારે મળે? કયા પુણ્યથી મળે? કયા સુકૃતથી મળે? તો કે જ્યારે પરિવાર સંયોગવશ ભેગો થયો હોય અને બધા ભેગા મળીને સુકૃતો કરે, તો ભવાંતરમાં એ સ્નેહવાળા પરિવાર તરીકે મળે. અને સુકૃતો ન કરતા દુષ્કૃતો કરે અથવા વ્યર્થમાં પોતાનો સમય કાઢી લે, તો એ પરિવાર ભેગો થાય પણ સુકૃત ન કરી શકે. એ પરિવાર સ્નેહવાળો ન બની શકે. આવી અઢળક વાતો એક એક ગાથાના શબ્દોની અંદરમાં, જેમાં છે એવો આ શ્રીપાળ રાજાનો રાસ, 99 પદના અલગ અલગ અંગો, એના દુહાઓ, આ બધું આવતીકાલથી આપણે માણવાનું છે અને આપણે માણશું. ખાલી આઈમ્બિલ કરીને અટકી નહીં જઈએ. આઈમ્બિલ થયું તો શ્રેષ્ઠ છે. કદાચ આપણાથી નવો આઈમ્બિલ નથી થઈ શકતા, કશો જ વાંધો નથી. થવાના, કરવાના પૂરા ભાવ રાખીએ, પ્રયત્ન પૂરો રાખીએ. પણ અહીંયા જે મહોપાધ્યાયજી મહારાજ સાહેબ બીજી પણ જે કેટલીક રિક્વાયરમેન્ટ કહે છે, એ બીજી રિક્વાયરમેન્ટ્સ પણ એને પણ અનુલક્ષી એ પ્રકારની પણ જો આપણાથી થતી હોય તો એની આરાધના પણ એ રીતે કરવી જોઈએ. શું કહે છે? તો કે 9 દિવસમાં બને એટલો કશાયનો ત્યાગ કરવો, 9 દિવસમાં બને એટલી વિખતા ન કરવી. અકારણ નિંદાઓ, અકારણ સબ્જેક્ટ પરની વાતો, અકારણના સોશિયલ મીડિયાનો ઉપયોગ, અકારણ ટીવીનું દર્શન, અકારણ નહીં, જેમાં મારું કોઈ જવાબદારી નથી, મને કોઈ રસ જન્માવવાનો કોઈ મારું કર્તવ્ય નથી, એ વિકથાઓ એ નથી કરવી. 9 દિવસ પર્વના દિવસો છે. આરંભનો ત્યાગ, બને એટલી અમારીનું પાલન. બહેનો છે, ઘરમાં જેટલી જણાઓ પાડી શકાતી હોય એમાં ક્યાં પૂર્ણા ઉતરીએ છીએ અગર રૂટીનના દિવસોમાં, તો 9 દિવસ એ પણ પાડીએ. એ પણ તપનો પ્રકાર, આરાધનનો પ્રકાર છે. દેવપૂજનના કાર્યો કરીએ. સચિત જળનો ત્યાગ કરીએ. ઉકાળેલું પાણી 9 દિવસ પી શકીએ તો એ પીએ. તપ થતું હોય તો બેસ્ટ છે, તપ ન થતું હોય તો છેવટે આવું પણ કરી શકીએ. મન વચનને કાયાથી નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરવું, જતા આવતા ઇરિયા સમિતિનું પાલન કરવું, નીચે જોઈને ચાલવું, આ પણ તપ થશે. તપની ભેગું પણ આ થઈ શકશે. કોઈ પણ વસ્તુ લેતા મૂકતા પૂંજવાનો, પ્રમાર્જવાનો, દ્રષ્ટિ વડીલણ કરવાનો એવો ઉપયોગ રાખો. અકારણ થૂક વગેરે ન ફેંકવું, એમાં પણ જીવ રક્ષાઓ થશે. પ્રતિક્રમણ કરવું, પડીલેહણ કરવું, દેવવંદન કરવું, પ્રભુ પૂજન કરવું, ગુણો ગાવા પ્રભુના. કોઈ મળે તો પ્રભુની વાતો, તે પદોની વાતો રિસ્પેક્ટિવ એ કરવી. રાગ દ્વેષ ન કરવો. વાપરતી વખતે આ સારું છે, આ ખરાબ છે, આ બરાબર છે, આ બરાબર નથી, આ ગરમ છે, આ ઠંડુ છે, આવો રાગ બોલવો નહીં. એવું તો બરાબર વિચારણામાં પણ ન આવે, એ કક્ષા સુધી મનને લઈ જવું, આ પણ તપ છે. જરૂરી નથી કે આઈમ્બિલ સમયે જ આ થાય. વૃત્તિ સંક્ષેપ, કેટલા બધા આવા ધર્મ, તો આવા ઘણા બધા ઉજવણા આ 9 દિવસમાં થઈ શકતા હોય. એવું કંઈક આપણે કરીએ. અને આવી સરસ મજાની હોળી આપણી પર્વાધિરાજ કહી શકાય એવા શાશ્વત પર્વના દિવસો છે. ત્રણેય જેટલી પણ કર્મભૂમિઓ છે એની અંદર શાશ્વતપણે આ ઉજવાય છે.
એ મહત્ત્વને સમજીએ. બસ આપણા દિવસો બહુ જ સુંદર, ધર્મમય, નવપતજીમય, શ્રદ્ધામય જાય. આપણો વીર્ય ઉલ્લાસ વિશેષપણે પ્રગટે. આપણા પરિવાર સાથે આપણે કંઈક આરાધનાઓ કરી શકીએ, એવું કંઈક થાય, એવી શુભ મંગલ કામના. હોળીના પર્વ દરમિયાનમાં આપણી ધર્મકથાઓ માંગલિક રહેશે, વિરામ રહેશે, પણ આપણે એ સમયનો ઉપયોગ કરશું એવા વિશ્વાસ સાથે. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ, જય અતિશાસન.